આપણે બનાવવાની શરૂઆત કરશું તો આ કાબુલી ચણા લીધા છે અને આખી રાત પલાળીને રાખ્યા છે. હવે આને પાણીમાં ધોઈ અને બાફી લેશું. કાબુલી ચણાને આપણે ધોઈ લીધા છે અને બાફી લેશું. આપણે કુકર મૂક્યું છે અને ગેસ ચાલુ કરી દઈશું. હવે આપણે આમાં કાબુલી ચણા નાખીશું. આમાં પાણી નાખીશું. બે તમાલપત્ર, એક તજનો ટુકડો અને બે લવિંગ. અને થોડુંક મીઠું નાખીશું. અને આપણા કાબુલી ચણા ફૂલીને હારા થાય પોચા એટલે થોડા ખાર નાખીશું. આને બંધ કરી અને મૂકી દઈશું. આપણા ચણા બફાય ત્યાં કાંદાને આપણે મિક્સરમાં ગ્રેવી કરી લેશું. કાંદાને એક મિક્સરમાં ગ્રેવી કરી લીધી છે, એને એક વાટકીમાં કાઢી લેશું. હવે ટમેટાની પણ ગ્રેવી કરી લેશું. આ ટમેટા નાખીશું. આદુ, મરચી અને લસણ એ પણ અંદર નાખી દઈશું. હવે આ બંધ કરી દઈશું. ટમેટાની ગ્રેવીને પણ કાઢી લેશું એક વાટકામાં. ટમેટાની અને કાંદાની બંનેની ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે ચણા જોઈ જોઈશું. હવે આપણે આપણા ચણા જોઈ જોઈશું. બફાઈ ગયા છે સારી રીતના. ચણાની અંદરથી તજ, લવિંગ અને તમાલપત્ર ત્રણે કાઢી લઈશું, કેમ કે એનો સ્વાદ બેસી ગયો છે. હવે આપણો ચણાનો વઘાર કરી લેશું. આ તવલું મૂક્યું છે અને ગેસ ચાલુ કરી દઈશું. આમાં 2 ચમચી પહેલા ઘી નાખીશું. આપણું ઘી બળી ન જાય એ માટે થોડું તેલ નાખીશું. તેલ ને ઘી બંને ગરમ થઈ ગયું છે. હવે આમાં જીરું નાખીશું. આમાં અજમા નાખીશું. હવે હિંગ નાખીશું. હવે આપણે આમાં કાંદાની ગ્રેવી નાખીશું. કાંદા આપણા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેડવી લેશું. ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું. થોડું ગરમ પાણી નાખીશું, આપણે કાંદા નીચે બેસી ન જાય. કાંદા આપણા સારી રીતના સડી ગયા છે. આમાં હળદર પાવડર નાખીશું. કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું. આમચૂર પાવડર નાખીશું. સફેદ મરચું નાખીશું. તીખાન ભૂકી નાખીશું. આને આપણે છડવા દેશું. આમાંથી આપણે ઘી છૂટું ન પડે ત્યાં સુધી શેડવી લેશું. કાંદામાંથી આપણે તેલ છૂટું પડી ગયું છે. આ ટમેટાની ગ્રેવી નાખીશું.
આદુ મરચાં અને લસણ અંદર નાખેલું છે. આને આપણે શેડવી લઈશું. હવે આપણે આની અંદરથી થોડું ગરમ પાણી નાખીશું. આને 5 થી 6 મિનિટ સુધી પકાવી લેશું એટલે ગ્રેવી જાડી થઈ જાય. આપણે ગ્રેવી સાદી રીતના પાકી ગઈ છે. હવે આમાં બાફેલા કાબુલી ચણા નાખી દઈશું. આને સારી રીતના ભેળવી અને પાકવા દઈશું. ઉપરથી થોડી કસૂરી મેથી નાખીશું. અને ભેળવી નાખશું. જો ગ્રેવીને તમારે જાડી કરવી હોય તો આ ચણા લઈ અને પીસી નાખવાના થોડા, એટલે ગ્રેવી જાડી થઈ જાય. હવે આના ઉપરથી આપણે લચ્ચા આદુ નાખીશું. ધાણા નાખીશું. અને હારા ફેરવી નાખશું. ગેસ બંધ કરી દઈશું. આપણા ચણા મસાલા તૈયાર થઈ ગયું છે. એને હવે સર્વ કરી લઈશું. વિડીયોને લાઈક કરી દેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.